મારો નવતર પ્રયોગ શ્રુતલેખન. મારા નવતર પ્રયોગમાં કુલ 3 પગલાં છે. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાંથી ફક્ત 2 વાક્યોનું શ્રુતલેખન કરાવ્યું. વિદ્યાર્થીઓએ કરેલ લેખન કાર્યનું પાઠ્યપુસ્તકમાંથી લખાવેલ વાક્યો જોઈને તેમના દ્વારા જ મૂલ્યાંકન કરાવ્યું. વિદ્યાર્થીઓએ જાતે મૂલ્યાંકન કરી થયેલ ભૂલોને અંડરલાઈન કરી પોતે કરેલ ભૂલો પર ખાસ ધ્યાન આપ્યું. વિદ્યાર્થીઓને ફરીવાર પાઠ્યપુસ્તકના એ જ 2 વાક્યોનું શ્રુતલેખન કરાવ્યું, પરંતુ તેમના લેખન કાર્યનું મૂલ્યાંકન તેમની સાથે બેઠેલા વિદ્યાર્થીની જોડી બનાવી એકબીજા દ્વારા કરાવ્યું. આ વખતે ભૂલો ઓછી હતી જેથી આનંદિત દેખાયા. આ વખતે પણ ફરી પાછા એ જ 2 વાક્યોનું શ્રુતલેખન કરાવ્યું. લખાવો સર ના કિલ્લોલથી વર્ગખંડનું વાતાવરણ ખૂબ જ હર્ષોલ્લાસ ભર્યું હતું. હવે આ વખતે મૂલ્યાંકન મેં પોતે કર્યું. વધુ પડતા વિદ્યાર્થીઓનું લેખન કાર્ય વિરામ ચિહ્નો સહિત બરાબર સાચું હતું. વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા. સારી એવી સફળતા જોવા મળી. આ રીતે જેમ જેમ સફળતા મળે 2 થી વધુ વાક્યો ફકરાનું પણ શ્રુતલેખન કરાવી શકાય. જય હિન્દ, જય ગરવી ગુજરાત. નવતર પ્રયોગ પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો.